રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે અને કહ્યું છે કે હું ક્ષત્રિય સમાજના તમામ લોકોની માફી માંગુ છું, સાથે જ ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું. સાથે જ તેમણે કહ્યું કે મારું નિવેદન એ વ્યક્તિગત હતું. હું એક વ્યક્તિ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. રૂપાલાએ વિડીયોમાં ક્ષત્રિય સમાજના લોકોની માફી માંગતા કહ્યું કે જો મારી કોઈ ભૂલને કારણે કોઈને સહન કરવું પડ્યું હોય તો સૌ મને માફી આપે, કારણ કે મારા એક નિવેદનને કારણે ખૂબ મોટો વિવાદ થયો. હું ત્યારબાદથી સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારી ભૂલને કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો. આજની પ્રેસ જ એટલા માટે રાખી છે કે હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી. આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે. એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું નથી. તો રૂપાલાની માફી બાદ પ્રજ્ઞાબાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે માફી એટલે રાજનીતિ. રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ નહીં કરે. માફી તો અમે કાલે બી આપવા તૈયાર નહોતા, આજે બી આપવા તૈયાર નથી. અને તમે ગમે એટલી વાર માફી માંગશો, જ્યાં સુધી તમે રાજકારણમાંથી નહીં જાઓ ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં. માફી તો તમને મળશે જ નહીં. જે અમારો રોષ હતો રૂપાલા તરફનો એ હવે 4 જૂને દેખાઈ આવશે. કારણ કે બધાને આજે સમજો કે રૂપાલાએ આ બફાટ કર્યું હતું તો પછી પાર્ટીએ બી વિચારવું જોઈતું હતું અથવા પાર્ટીએ ન વિચાર્યું તો રૂપાલાને અત્યારે એમ થાય છે કે મારી ભૂલ જે છે એ પાર્ટીને એના હિસાબે તકલીફ થઈ રહી છે. તો રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટના મતદાતાઓનો હું આભાર માનું છું. પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે. પરિણામ આવશે ત્યારે અહંકારનો પરાજય થશે. લોકશાહીની લાજ રાખવા માટે લોકોએ મતદાન કર્યું છે. ભાજપ પાસે સત્તા હોવા છતાં પણ વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું. મને આનંદ થાય છે કે આ રાજકોટના રણ મેદાનમાં લોકશાહીની લાજ રાખવા, જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા, સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું. રાજકોટના જનજનનો ખૂબ પ્રેમ મળ્યો. રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર. આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે, અહંકાર ઓગળવાનો છે. પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી. એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરાગત ષડયંત્રનો રાજકોટ ભોગ બન્યું. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે. આ ઓછા મતદાનને લઈને રાજકીય પક્ષો સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ભાજપ નેતા દીપક જોશીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે ઓછા મતદાન માટે કોંગ્રેસના ઉમેદવારો જ જવાબદાર છે. પ્રચાર માટે મતદારો સુધી પહોંચ્યા નહીં. કોંગ્રેસના બિમલ શાહે ભાજપ પર આક્ષેપ લગાવ્યો કે ભાજપના નવા ઉમેદવારોના પ્રયોગથી ઓછું મતદાન થયું. ભાજપના સિનિયર આગેવાનો નારાજ હતા. કોંગ્રેસમાંથી ભાજપે ભરતી મેળો કરતા નારાજગી હતી. પેજ પ્રમુખોમાં પણ નિરસતા જોવા મળી. આ વખતની ચૂંટણીમાં આ લોકસભામાં જે મતદાનની ટકાવારી જે ઘટી છે એ ઘટવા પાછળના મૂળમાં જઈએ તો હું એમ ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે નવા ઉમેદવારો માટેનો પ્રયોગ કર્યો છે અને એના આગેવાનો જે ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હતા કે અમને આ લોકસભાની સીટ મળે, એવા આગેવાનોનું ફ્રસ્ટ્રેશન
અને જે પ્રમાણે કોંગ્રેસનો ભરતી મેળો કરીને કોંગ્રેસના જ આગેવાનોને આગળ કરવાની જે પ્રક્રિયા થઈ છે, એટલા માટે એમના પેજ પ્રમુખથી માંડીને નાનામાં નાનો કાર્યકર્તા ફ્રસ્ટ્રેટ હતો અને એટલા માટે એમણે વોટિંગ કરવા માટેનો કોઈ પ્રયત્ન કે કોશિશ ના કરી હોય એવું દેખાઈ રહ્યું છે. હા, મારી દૃષ્ટિએ કદાચ એવું બની શકે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તો એના કાર્યકર્તા થકી પુષ્કળ પ્રચાર કર્યો હતો અને બધી વસ્તુ થઈ હતી, એટલે એમણે તો મતદારોને ત્યાં સુધી લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે. પણ સામે બંને પક્ષોમાં જો આ પ્રયત્ન બન્યો તો કદાચ મતદાન વધ્યું હોત. પણ ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પોતે સંપૂર્ણપણે પ્રચારમાં નીકળ્યા જ નથી કે નિષ્ક્રિય રહ્યા છે, તો એ બાબતમાં બની શકે કે ત્યાં મતદાન થોડું ઓછું થયું હોય. અને આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. સેમ પિત્રોડાએ રાજીનામું આપી દીધું છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસમાંથી સેમ પિત્રોડાએ રાજીનામું આપી દીધું છે. ઓવરસીઝ કોંગ્રેસના તેઓ અધ્યક્ષ હતા અને એક બાદ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે તેઓ ચર્ચામાં આવતા હતા. ત્યારે જયરામ રમેશે આ રાજીનામાની જાહેરાત કરી છે. વિવાદો વચ્ચે સેમ પિત્રોડાએ રાજીનામું આપી દીધું છે. આ પહેલા તેમણે જે વારસાગત ટેક્સની વાત કરી હતી અને ત્યારબાદ વિવાદનો મતપૂરો છેડાયો હતો અને આજે તેમનો જે વિડીયો સામે આવ્યો જેમાં તેમણે અલગ અલગ લોકોને અલગ અલગ દેશના લોકો સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તરના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે, દક્ષિણના લોકો આફ્રિકન્સ જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો એ અરબ જેવા દેખાય છે, જ્યારે ઉત્તર ભારતના લોકો ગોરા છે. અને આ નિવેદનને કારણે વિવાદ છેડાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ તેમના પર નિશાન સાધ્યું હતું, તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. અને અત્યારે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયરામ રમેશે રાજીનામાની સ્પષ્ટતા કરી છે અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સેમ પિત્રોડાએ રાજીનામું આપી દીધું છે. એક બાદ એક વિવાદાસ્પદ નિવેદનો તેઓ છેડતા રહ્યા હતા અને કોંગ્રેસને જ કેવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન કરતા હતા. ત્યારે આ રાજીનામાનો તેમણે સ્વીકાર કરી લીધો છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર 70% જેટલું મતદાન થતા સૌ કોઈ ચોંકી ગયા. હવે મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેનનું માનવું છે કે લોકોએ તેમનો ચૂંટણી ખર્ચ ઉપાડી લેતા પ્રેમ અને સહકાર મળતા તે જીતનો વિશ્વાસ દર્શાવે છે. તો રેખાબેન ચૌધરીએ પણ કંઈક આવું જ કહ્યું. મતદાનની ટકાવારી 75%થી પણ વધારે એ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની રહી છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ન થાય એવું ઉમળકાભેર આવી ગરમીની અંદર જ્યારે મતદારોએ મતદાન કર્યું છે તો એમનો જે અમારા ઉપર ભરોસો, વિશ્વાસ અને આપે કહ્યું એમાં કેટલી જીતની આશા, તો 100% આ વખતે પરિવર્તન આવશે. હું લોકોની વચ્ચે જે છેલ્લા 2.5 મહિનાથી કહી છું, વડીલો, ભાઈઓ, બહેનો, સંતો, મહંતો જે દરેકના મને એક દીકરી તરીકે જે આશીર્વાદ મળ્યા છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસના પ્રજાવાસીઓનો જે પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે બનાસના છેવાડાના જનજન સુધી પહોંચ્યો છે, એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠા વતી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે આગાહી કરવામાં આવી. આગાહી મુજબ તારીખ 10 થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં છાંટા પડવાની શક્યતા. આપણે જોઈએ તો એપ્રિલ માસમાં આ વખતે પશ્ચિમ વિક્ષોભ ઘણા વારંવાર આવે છે, ગરમીમાં વધઘટ રહી છે, પરંતુ તેમ છતાં ગરમી પડવામાં છે. હવે મે માસમાં ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જરૂરી છે, કારણ કે આંધીનું પ્રમાણ વધે તો વરસાદની સ્થિતિ સારી થાય અને રજકણો પણ વધે અને રજકણોના કારણે ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર આવતા વરસાદનું ટીપું બંધાઈ શકે. અને રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી રહેશે. આગામી 5 દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે. 11, 12, 13 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. માવઠાની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં રહેશે. ડાંગ, તાપી, नर्मदा में कमौसमी बरसात की संभावना. अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल रही है, जिसकी वजह से हीट वेव वार्निंग दी गई है. येलो अलर्ट है कच्छ एरिया के लिए. चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वेरी लाइट रेन. साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पे, जिसमें से छोटा उदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को
कुछ जगहों पे मिल सकता है।